યુદ્ધની અસર હવે ગુજરાત સુધી આવી ગઈ છે. રાજ્યમાં તેલની અછતના કારણે સ્થિતિ વણસી રહી છે. અલગ અલગ શહેરોની મારે તમને વિગતો આપી છે. શહેરો અલગ છે પણ સ્થિતિ એક સરખી છે. રાંધણ ગેસ એજન્સીની બહાર લોકોની લાંબી કતારો. ગઈકાલે જોયું કે વડોદરાથી લઈને સુરત, અમદાવાદથી લઈને ભાવનગર, જામનગર સુધી ગેસની બોટલની બબાલ છે. લોકો એ દહેશતમાં છે કે હવે આગળ તેમને ગેસની બોટલ નહીં મળે તો, અને આ જ મુદ્દે તેઓ ગેસ એજન્સીની બહાર કતારબંધ ઊભા રહી ગયા છે. રાજ્ય સરકાર પણ એક્શનમાં છે અને સતત કોશિશો થઈ રહી છે. આ તમામની વચ્ચે સૌથી મોટો રોલ જો કોઈનો હોય તો એ છે અફવા ફેલાવતા લોકોનો. સોશિયલ મીડિયા પર, વોટ્સએપ પર એક મેસેજ કે હવે નહીં મળે ગેસની બોટલ, અને લોકો ચિંતામાં, ડરમાં, દહેશતમાં આવીને અત્યારે જ ગેસની બોટલો લેવા માટે ઉપડી પડે એ પ્રકારની સ્થિતિ થઈ છે. કાળા બજારીઓ પણ હરકતમાં આવી ગયા છે. સરકાર કહી રહી છે કે તેમની સામે કડક કાર્યવાહી થશે. જોકે આ તમામ સમાચારની વચ્ચે સરકારનો દાવો તો એવો જ છે કે હાલ ગેસની કોઈ અછત નથી અને ગેસનું ઉત્પાદન વધારવાની કોશિશમાં છે સરકાર. પણ વિગતો એવું કહે છે, રિપોર્ટ્સ એવું કહે છે કે અમદાવાદમાં 70,000 સિલિન્ડરની માંગ છે અને સામે 25,000 જ ઉપલબ્ધ થઈ શક્યા છે. સરકારી સર્વર પણ વધુ ડિમાન્ડને પહોંચી વળવા માટે અસમર્થ રહ્યા છે, જેના કારણે અનેક સ્થળે બુકિંગ વ્યવસ્થાને અસર પહોંચી છે, કારણ કે ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા આવે છે અને તે ઠપ થઈ ગઈ છે. વડોદરા, અમદાવાદ, કલોલ અને બોટાદમાં લોકો સિલિન્ડર માટે લાંબી કતારોમાં ઊભા રહેલા જોવા મળ્યા. સરકારની ખાતરી હોવા છતાં સામાન્ય જનતા જે છે તે અછત અને ભવિષ્યમાં વધારે તંગી પડે તો એ જો અને તોની પરિસ્થિતિમાં અત્યારે અટવાઈ રહી છે. અને જો આ યુદ્ધની પરિસ્થિતિ લાંબી રહે તો શું ભાવ વધી જશે? તો શું ગેસની બોટલ નહીં મળે? આ જો અને તોની જે ચિંતા છે તેની વચ્ચે ગૃહિણીઓથી લઈને વેપારીઓ સૌ કોઈ પ્રભાવિત થયા છે, અને એટલે જ લોકો ગેસ એજન્સીની બહાર લાઈન લગાવી રહ્યા છે. સરકારની ખાતરી હોવા છતાં પણ વિતરણ વ્યવસ્થા અસ્તવ્યસ્ત હાલતમાં છે.